પ્રવૃદ્ધ શ્લેષમાં મેદસ્કા ચલ સ્થૂલ ગલોદરાહા. તેલ પાનના યોગ્ય છે કે તેલ કેવા લોકોને આપવું જોઈએ? જેના શ્લેષમાં એટલે કફ મેદ એ વધારે વૃદ્ધ હોય, વધારે વધી ગયેલા હોય. ચલ સ્થૂલ ગલોદરા, જેનું ગળું ઉદર એ કેવા હોય? એકદમ સ્થૂલ હોય, એકદમ મોટા હોય અથવા લટકતા હોય. ફેટી લોકો હોય એવા લોકો કે જેનામાં બલ્ક ફેટનો વધારે હોય. વાત વ્યાધિ અભિવિષ્ટા, કે જેમાં વાત વ્યાધિ વધારે માત્રામાં હોય. વાત પ્રકૃતયશ્ચયે, કે જે વાત પ્રકૃતિવાળા હોય. બલમ તનુત્વમ લઘુતામ દૃઢતામ સ્થિર ગાત્રતામ, જે લોકો બલ તનુત્વ એટલે બોડીને થોડુંક લાઇટ બનાવવા માંગતા હોય. કારણ કે તેલ કેવા લોકોને આપવાનું છે? જે એકદમ ચલ સ્થૂલ ગલોદરા, જે ફેટી હોય એવા લોકોને. તો જેવા લોકો લઘુ થવા માંગતા હોય, તનુ થવા માંગતા હોય, પાતળા થવા માંગતા હોય એવા લોકોમાં તનુત્વમ લઘુતામ દૃઢતામ, જે લોકોને દ્રઢતા વધારવી છે, જેને મસલ્સ છે એ સારા બનાવવા છે અને ફેટ લોસ કરવો છે એવા લોકોને. સ્થિર ગાત્રતામ, જેને ગાત્ર એટલે અંગોને સ્થિર બનાવવા છે. સ્નિગ્ધ શ્લક્ષણ ત્વનુત્વક્તામ, જેને ત્વચાને સ્નિગ્ધ શ્લક્ષણ અને તનુ બનાવવી છે. તનુ એટલે પાતળી બનાવવી છે. યે ચ કાંક્ષતિ દેહિના, જે દેહમાં આવા ફેરફાર ઈચ્છે છે એવા લોકોને શું આપવું જોઈએ? તેલ આપવું જોઈએ. કૃમિ કોષ્ઠા ક્રૂર કોષ્ઠા તથા નાડીભી અર્ધિતા, જેના કોષ્ઠની અંદર કૃમિઓ હોય, કૃમિ હોય, ક્રૂર કોષ્ઠ હોય. વાયુના કારણે જેનો કોષ્ઠ કેવો હોય? ક્રૂર હોય. તથા નાડીભી અર્ધિતા, જેને નાડી રોગ હોય. પીબેયુ શીતલે કાલે તૈલમ તેલો ચિતાશ્ચયે, આવા લોકોને તેલ આપવાનું. પીબેયુ શીતલે કાલે, આવા લોકોને તેલ ક્યારે આપવું જોઈએ? શીતકાળમાં આપવું જોઈએ. શીતકાળમાં શું કામ આપવું જોઈએ? તેલના ગુણ શું છે? તેલ કેવું છે? વધારે ઉષ્ણ, તીક્ષ્ણ અને સ્નિગ્ધ તો હોવાનું જ છે, સ્નેહન કરે એટલા માટે. તો એ જે ઉષ્ણ તીક્ષ્ણ છે અને સૂક્ષ્મ છે, જોઈને તમે ઉષ્ણકાળમાં તેલ આપશો તો ઝડપથી ફેલાઈ જશે, તીક્ષ્ણતા વધારશે, પિત્ત પ્રકોપ થવાના ચાન્સ રહેશે. એટલા માટે પિત્તની રક્ષા કરવા માટે, પિત્ત પ્રકોપ ન થાય એટલા માટે, વાયુને કંટ્રોલ કરવા માટે સ્નેહ ક્યારે આપવાનો? તેલ ક્યારે આપવાનો? શીતકાળમાં આપવાનો છે. હવે અહીંયા તમે જોયું હશે કે શ્લેષમાં મેદ, બરાબર, એના ઉપર ઓવરકમ કરવા માટે શ્લેષમાં અને મેદ કેવા છે? સ્નિગ્ધ છે. તેલ પણ સ્નિગ્ધ છે. તો અહીંયા સામાન્યની વૃદ્ધિ કેમ નથી થતી? કારણ કે તેલમાં બીજા કેવા ગુણ છે? જે સૂક્ષ્મ છે. તેલ સૂક્ષ્મ સ્ત્રોતોમાં જઈ શકે છે. તેલ કેવું હોય? ઘી કરતાં તીક્ષ્ણ હોય. ઘી મંદ છે, તો અહીંયા ઘી આપવામાં આવશે તો મેદ વધી જશે. જે ફેટી પર્સન છે, જેનામાં વાત વૃદ્ધિ છે, એવા લોકોમાં તમારે સ્નેહન કરવું છે તો ત્યાં ઘી નથી આપવાનું, તેલ આપવાનું છે. કારણ કે તેલના બીજા ગુણ છે તીક્ષ્ણ, ઉષ્ણ, ફેલાય છે, વિકાસી છે, સૂક્ષ્મ સ્ત્રોતોમાં જઈ શકે છે. એટલા માટે અહીંયા તેલ છે એ બેસ્ટ રહેશે. પછી નાડી શબ્દ આપ્યો છે, નાડી ભી અર્ધિતા, કે જેને નાડી રોગ છે. નાડી એટલે નાડી વ્રણ. નાડી વ્રણ એટલે તમે આગળ જતા શલ્યમાં ભણશો કે જ્યાં ટ્રેક બને છે આખો. ટ્રેક એટલે પસ પોકેટ બને પહેલાં, અને પસ આખો ટ્રેક બનાવે, અંદર ડીપ પેનિટ્રેટ થાય, ભગંદર આપણે સાદી ભાષામાં કહીએ, બરાબર. જ્યાં નાડી વ્રણ બને છે, જ્યાં આખો ટ્રેક બને છે, આખા પછી ટ્રેકમાં આખા પસ ક્રિએટ થાય, એ જ્યાં જ્યાં ફેલાય ત્યાં બધે પસ ફેલાય અને ટીશ્યુનું નેક્રોસિસ આગળ જતાં કરી નાખે. એવા ડિસીઝની અંદર તેલ છે એ બેસ્ટ રહેશે, કારણ કે તેલ છે એ જગ્યાએ હિલિંગ લઈ આવશે. એટલા માટે તમે જાત્યાદી તેલ સાંભળ્યું હશે કે જાત્યાદી તેલથી ડ્રેસિંગ કરવામાં આવે જ્યાં વ્રણ થયું હોય ત્યાં. કૃમિ કોષ્ઠ, કૃમિની અંદર શું કામ તેલનો પ્રયોગ કરવાનો? ઘીનો પ્રયોગ શું કામ નહીં? કારણ કે ઘી કેવું છે? મધુર છે, ઘી મંદ છે, અને તેલ કેવું છે? તીક્ષ્ણ છે. તો કૃમિને મારી નાખશે. ત્યાં કૃમિને મારવા માટે ત્યાં તેલનો પ્રયોગ કરવાનો છે. હવે વસા, વાત આતપ સહાયે ચ વૃક્ષા ભારાધ્વકર્ષિતા, જે વાત અને આતપ સહન કરી શકતા હોય એવા લોકો, વાયુ અને આતપ સહન કરી શકતા એવા લોકો. એટલે કેવા લોકોમાં આપી શકાય? કે જે લોકો વધારે મહેનત મજૂરી કરતા હોય, જે ભઠ્ઠીમાં કામ કરતા હોય, જે તડકે કામ કરતા હોય, જે
બહારના જે ફેરિયા લોકો છે, જે સાયકલ હલાવતા હોય, બારે રેકડી હકાવતા હોય, એવા લોકોને તમે વસા આપી શકો. જે કડિયા કામ કરતા હોય, વધારે મહેનત કરતા હોય, એવા લોકોને તમે આપી શકો. વાત આ તપસહાય ચ વૃક્ષા ભારાધ્વ કર્ષિતા, જે લોકો વૃક્ષ છે, ભાર અધ્વ કર્ષિતા, જેને ચાલવાનું વધારે થતું હોય, જે વધારે વજન ઉપાડતા હોય અને એના કારણે જે કૃશ બનેલા હોય, એવા લોકો માટે વસા છે એ વધારે સારું છે. સંશુષ્ક રેતો રુધિરા, જેના રેતસ એટલે શુક્ર ધાતુ રુધિર છે કેવા થઈ ગયા હોય, શુષ્ક થઈ ગયા હોય. શુષ્ક રેતો રુધિરા નિષ્પીત કફ મેદસા, જેના કફ અને મેદ પણ કેવા હોય, શુષ્ક થઈ ગયા હોય, ઓછા થઈ ગયા હોય. અસ્થિ સંધિ શિરાસ્નાયુ મર્મ કોષ્ઠ મહારુજ, જેના અસ્થિ સંધિ શિરા સ્નાયુ મર્મ અને કોષ્ઠમાં મહારુજા મતલબ પીડા હોય, કે જેને અસ્થિગત રોગ હોય, સંધિગત રોગ હોય, શિરાસ્નાયુગત રોગ હોય, તો એમાં તમે વસા આપી શકશો. બલવાન મારુતો યેશામ ખાની ચાવૃત્ય તિષ્ઠતી, જેની અંદર વાયુ બળવાન થઈને, ખાની ખ એટલે સ્રોતસ, સ્રોતસમાં આવરણ બનાવ્યું હોય વાયુએ. તમે રોગ નિદાનમાં આગળ જઈ વાત વ્યાધિ ભણશો, એમાં આવરણ આવશે. આવરણ એટલે જે વાયુની ગતિમાં બીજા દોષ આવી જશે, કે સ્વયં વાયુનો બીજો ટાઈપ આવી જશે અને વાયુની ગતિનો અવરોધ કરીને ડિસીઝ ઉત્પન્ન કરશે, એને શું કહેવાય, આવરણ. તો એ આવરણ જ્યાં જોવા મળે ત્યાં પણ વસા બેસ્ટ છે. આ શ્લોક છે એમસીક્યુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સર્પી, વસા, મજા, તેલ, ચારે ચારના ઇન્ડિકેશન. અને આગળના લેક્ચરમાં આપણે જોયું હતું, ડોઝ આપેલા હતા, પ્રધાન, મધ્યમ અને હીન માત્રા, ઓછી માત્રાનો જે ડોઝ છે. તો એ ડોઝના માંથી પણ એમસીક્યુ નીકળી શકશે, આમાંથી પણ એમસીક્યુ નીકળે કે વાત આતપ સહ હોય એમાં કેવું સ્નેહપાન કરાવવાનું, કૃમિ કોષ્ઠમાં કેવું સ્નેહપાન કરવાનું, તેલ, જેમાં વાયુ આવરણ ક્રિએટ કર્યું હોય તો એ આવરણમાં કયું સ્નેહપાન બેસ્ટ છે, તો વસા. અસ્થિ સંધિ શિરા સ્નાયુગત રોગ છે એમાં કયું સ્નેહ કરાવવાનું, વસા. મહચ્ચ અગ્નિબલમ યેશામ વસા સાત્મ્યાશ્ચ યે નરા, કે જેનું અગ્નિબલ વધારે મહત્ છે. ઘી અને તેલ કરતાં પણ વસા અને મજ્જા છે વધારે ગુરુ છે. તો વસા કેવા લોકોને આપી શકાય કે જેનું અગ્નિબલ વધારે સારું છે, મહત્ એટલે વધારે સારું છે. વસા સાત્મ્યાશ્ચ યે નરા, કે જેને વસા સાત્મ્ય છે. વસા એટલે શું ખબર છે ને, જે માંસ છે ને વધારે પકાવવામાં આવે અને એની ઉપર જે માંસની ઉપર જે મલાઈ જેવું જામે છે, જે ફેટનું ઉપર લેયર જામે છે, એને તમે લઈ લ્યો, કાઢી લ્યો, એને શું કહેવાય, વસા કહેવાય. જે શુદ્ધ માંસનો સ્નેહ છે એને શું કહેવાય, વસા કહેવાય. તેસામ સ્નેહિતવ્યાનામ વસાપાનમ વિધીયતે, આવા લોકોમાં વસાપાન કરાવવું જોઈએ. હવે મજ્જાપાન, મજ્જા એટલે જે બોન મેરો છે, બોનની અંદર જે સ્નેહ રહેલો છે એને મજ્જા કહેવાય. દીપ્તાગ્ન, યહ દીપ્તાગ્ન મતલબ જેની અગ્નિ વધારે દીપ્ત છે, કારણ કે આ બોન છે, બોનની અંદરની ટિશ્યુ છે, તો મજ્જા છે બધા સ્નેહમાં સૌથી વધારે હેવી છે. સર્પી, વસા, મજ્જા અને તૈલ, આમાં સૌથી વધારે ગુરુમાં ગુરુ જે છે પચાવવામાં, એ કોણ છે, મજ્જા છે. મજ્જા છે એ વધારે ગુરુ છે, એટલે એવા લોકોને આપવાની કે જેની અગ્નિ સારી હોય. બાકી જે મજ્જા છે એ પચશે જ નહીં, તો કામ નહીં કરી શકે. યહ દીપ્તાગ્ન ક્લેશ સહા, કે જે ક્લેશને સહન કરી શકે છે. કસ્મરા સ્નેહ સેવિન, જે સ્નેહ વધારે માત્રામાં સેવન કરતા હોય અને જે ક્લેશ સહન કરી શકતા હોય એવા લોકો. વાતાર્તા ક્રૂર કોષ્ઠાશ્ચ, કે જે વાત આર્ત મતલબ જેને વાયુની વ્યાધિ હોય, ક્રૂર કોષ્ઠ હોય. આગળ ક્રૂર કોષ્ઠ કેમ આવ્યું હતું, તેલમાં. તો એવું એમસીક્યુ પૂછાય, ક્રૂર કોષ્ઠમાં કયું સ્નેહ આપવાનું, તો બે આવશે, તેલ આવશે અને મજ્જા આવશે. તો એવી રીતે એ તેલ હોય, બી મજ્જા હોય, સી એ બી બંને અને ડી એક પણ નહીં, એવી રીતે પણ એમસીક્યુ નીકળી શકે. વાતાર્તા ક્રૂર કોષ્ઠાશ્ચ સ્નેહ્યા મજ્જાનમ આપનુયુ, એવા લોકોને મજ્જાનું સ્નેહપાન આપવું જોઈએ. યેભ્યો હિતો યહ સ્નેહ સ પરિકીર્તિત, આ લાઈન છે એ ઇમ્પોર્ટન્ટ છે પ્રેક્ટિસ માટે, કે જેને યેભ્યો આપણે અત્યારે સર્પી, વસા, મજા, તેલના ઇન્ડિકેશન જોયા. યેભ્યો જે વ્યક્તિ જે સ્નેહ માટે ઇન્ડિકેટેડ હોય, જે વ્યક્તિમાં જે ઇન્ડિકેશન લાગુ પડતી હોય એને એવું જ સ્નેહપાન કરાવવાનું છે.
હવે સ્નેહપાનની કાલ અવધિ આપેલી છે. સ્નેહસ્ય પ્રકર્ષોતુ સપ્તરાત્રિ ત્રિરાત્રકો. સ્નેહપાનની કાલ અવધિ કે સ્નેહપાન છે કેટલા સમય સુધી કરાવવું જોઈએ, મેક્સિમમ, મિનિમમ અને મધ્યમ માત્રા, કેટલા દિવસો સુધી સ્નેહ આપવું જોઈએ. તો સ્નેહની જે અધિકતમ અવધિ છે એ કેટલી છે? 7 દિવસ છે. અને ઓછામાં ઓછી કેટલી છે? 3 દિવસ છે. જ્યારે તમારે કોઈ પણ પેશન્ટને સ્નેહપાન કરાવવાનું છે, પંચકર્મ કરાવતા પહેલાં શોધન માટે સ્નેહપાન કરાવવાનું છે, તો ઓછામાં ઓછા 3 દિવસ સુધી તો તમારે સ્નેહપાન કરાવવાનું જ છે પેશન્ટને, અને વધારેમાં વધારે 7 દિવસ. 7 દિવસથી વધારે સ્નેહપાન કરાવવાનું નથી. અહીંયા સ્નેહપાન એટલે જે વધારે ડોઝમાં આપણે સ્નેહપાન આપીએ છીએ એની વાત થાય છે. જે 1-2 ચમચી ઘી તમારે મેડિસિન તરીકે આપવું હોય એની વાત અહીંયા થતી નથી, કારણ કે લાંબા સમય સુધી લઈ શકાય. પણ અહીંયા જે શોધન માટે સ્નેહ આપવાનું હોય એ મધ્યમ માત્રામાં અથવા તો વધારે અધિક માત્રામાં આપવાનું થતું હોય. જે શોધન માટેની સ્નેહપાન માત્રા કેટલી છે? ચરક પ્રમાણે કેવી છે? મધ્યમ માત્રા. અને અષ્ટાંગ હૃદયે કઈ કીધી છે? ઉત્તમ માત્રામાં સ્નેહપાન કરાવવાનું શોધન પહેલાં આપણે આગલા લેક્ચરમાં જોયું. તો જે વધારે માત્રામાં સ્નેહપાન કરાવવાનું હોય કે જેને 12 કલાક સુધી સ્નેહ પચે એટલો મેક્સિમમ ડોઝ આપવાનો છે, અથવા તો 24 કલાક પચે એટલો મેક્સિમમ ડોઝ આપવાનો છે, તો એવા લોકોમાં ઓછામાં ઓછા 3 દિવસ અને વધારેમાં વધારે 7 દિવસ સુધી સ્નેહપાન કરાવવાનું. 3 થી ઓછા એટલે 1 અથવા તો 2 દિવસ માટે પણ નહીં, અને 7 થી વધારે 8, 9, 10 એક્સેટ્રા દિવસ માટે પણ સ્નેહપાન આપવાનું નથી. જો આપશો તો શું થશે? નેક્સ્ટ આવશે. 7 દિવસથી વધારે તમે જો સ્નેહ આપો તો એ સ્નેહના કારણે જે દોષ છે બહાર નીકળવા જોઈએ, દોષનું કર્ષણ થવું જોઈએ, એ નહીં થાય. પછી બોડીમાં સ્નેહ સાત્મ્ય થઈ જશે, પછી બોડીને ટેવ પડી જશે એટલો મેક્સિમમ સ્નેહ લેવાની, સેચ્યુરેશન આવી જશે. ફોર એક્ઝામ્પલ, આપણે એક સ્પંચ છે, એ સ્પંચને તમે પાણીમાં રાખો છો, તો એક મોટું બધું સ્પંચ છે ને તમે 1 મિનિટ સુધી પાણીમાં રાખો છો, તો આખું સ્પંચ નહીં ભીનું થાય. એને તમે 1 કલાક સુધી પાણીમાં રાખો છો, 2 કલાક સુધી રાખો છો, તો 1 કલાક સુધીમાં એને જેટલું પાણી એબ્ઝોર્બ કરવાનું હતું એટલું કરી લીધું. પછી 2 કલાક રાખો, 3 કલાક રાખો, 4 કલાક રાખો, કશું ફરક પડશે નહીં. તો અહીંયા પણ આપણે એવું જ સમજવાનું છે કે 1 કલાકમાં જે સ્પંચ આખું ભીનું થઈ જતું હતું, 1 કલાકથી ઓછો સમય આપશો તો એ ભીનું એટલું સરખું નહીં થાય. તો અહીંયા 3 દિવસ કાલ કીધો છે કે 3 દિવસથી ઓછો સમય આપશો તો સ્નેહન પ્રોપર નહીં થાય. અને જો 7 દિવસથી વધારે તમે આપ્યા રાખશો તો સ્નેહની કોઈ અસર પણ થશે નહીં, કારણ કે સેચ્યુરેશન આવી જશે બોડીમાં સ્નેહને એબ્ઝોર્બ કરવાનું. એટલા માટે